પાણી યથાવત છે, જેમાં ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હજુ પણ પાણીને હવાલે છે. ફસાયેલા તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાણીમાં ડૂબી ચૂક્યો છે. હજુ સુધી વરસાદી પાણી નથી ઓસર્યા અને હાઈવે પર પાણી ભરાતા અવરજવર પ્રભાવિત થઈ ગઈ છે. ટ્રકો સહિત અનેક વાહનો પાણીમાં ફસાયા હોવાની પણ જાણકારી સામે આવી. અને આજ મુદ્દે ગ્રાઉન્ડ ઝીરોથી સંવાદદાતા હિમાંશુ અમારી સાથે જોડાયેલા છે. હિમાંશુ, અત્યારે તમે ત્યાં ઉપસ્થિત છો જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અત્ર તત્ર સર્વત્ર હાલાકી જ જોવા મળી રહી છે. અત્યારની પરિસ્થિતિ શું છે અને પ્રશાસન શું કામગીરી કરી રહ્યું છે? લખમાં ચોક્કસથી જે છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે મારી પાછળ કેમેરામેનને કહીશ કે સીધા દ્રશ્યો જ બતાવે કે આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે અને જે અત્યારે હાલમાં પણ 3 દિવસ વરસાદ ચાલી રહ્યો હતો તેને લઈને આખું જળમગ્ન પાણી થઈ ગયું છે. આ જે પાર્ક છે તેમાં ગઈકાલ સુધી 910 જેટલા લોકોનું પ્રશાસન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સફળ. અને અત્યારે પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો કે જે રોડ છે, જે હાઈવે છે, જે અમદાવાદ બાવળા હાઈવે, તે સંપૂર્ણ પાણી છે. અહીંયાથી પસાર થવા માટે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અત્યારે હજુ પણ જે રેસ્ક્યુની કામગીરી છે તે ચાલી રહી છે અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની જે તજવીજ છે તે પણ ચાલી રહી છે. મારી પાછળ બીજા પણ અન્ય તમને દ્રશ્યો બતાવીશ કે જે પાછળ જે ગાડીઓ ફસાયેલી છે, જે પાણીમાં બંધ પડી છે, જેના કારણે જે અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને પણ ખાસ ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે અને ભારે તકલીફ થઈ રહી છે. અહીંયા આપણી સાથે અહીંના સ્થાનિકો ઉપલબ્ધ છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે અને પ્રશાસન દ્વારા કેવા પ્રકારની અહીંયા તમને જે સપોર્ટ કરવામાં આવી રહ્યો છે? 3-4 દિવસથી તો આ કન્ડિશન છે જ. અહીંયા પાણી અતિશય છે. પ્રશાસનની મહેનત તો છે જ. પોલીસ પણ હતી, આર્મી પણ હતી. આર્મીની ઘણી બહુ ખાસ મહેનત હતી. પ્રશાસનની બહુ મહેનત છે. બધાને રેસ્ક્યુ કર્યા છે, ટ્રેક્ટરમાં અને ગાડીઓમાં બેસાડી અંદરથી બહાર કાઢ્યા છે. ઘણી બધી મહેનત છે અને પબ્લિક હેરાન પણ ઘણી બધી છે. બરાબર. શું કહેવું તમારું, અહીંયા કેટલા દિવસથી અહીંયા ફસાયેલા હતા લોકો અને એમને કેવા પ્રકારની પ્રશાસન દ્વારા મદદ મળી છે? સારી મળી છે. આમના 3-4 દિવસથી માણસોને બહુ હેરાન થતા હતા. બહુ સુવિધા મળી છે, બહુ સારું છે. તો જે પ્રમાણે જે જોયું એ મુજબ તમે પાછળ બીજા પણ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો અત્યારે હાલમાં મજબૂર બન્યા છે. અહીંયા કોઈ કામ કરવા જઈ નથી શકતું કે ના કોઈ બહાર આવી શકે છે અને જળમગ્ન જે આખો પાર્ક છે તે બની રહ્યો છે. આ સિવાય જે બાવળા ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ જે 1 માળ સુધીના જે પાણી છે તે ભરાઈ ગયા છે અને જે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે પ્રશાસન દ્વારા જે પાણીના નિકાલ માટેની જે કામગીરી છે તે યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે અને લોકોને તકલીફ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. બિલકુલ હિમાંશુ, ત્યાંની તસવીરો એક ખૂબ જ ભયંકર સામે આવી રહી છે, કારણ કે લોકો એક ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આપ અમારી સાથે જોડાયેલા છો એ જ જગ્યાએથી જ્યાં અત્યારે આવી કપરી પરિસ્થિતિ છે. હવે આ બધા વચ્ચે જાણવું એ છે હિમાંશુ કે મંત્રીઓને જે એરિયા સોંપવામાં આવ્યો છે ત્યાંથી પાણીનો તુરંત નિકાલ કઈ રીતે કરવામાં આવે, એના માટે રોડમેપ તે લોકો તૈયાર કરી રહ્યા છે. એના વિશે આપને કોઈ જાણકારી ખરી? લખમાં ચોક્કસથી આ જે વરસાદી પાણી છે, પાણીનો નિકાલ કરવા માટે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે તેને લઈને જે મંત્રીઓ છે તે દોડતા થયા છે અને સાણંદ અને બાવળાની જે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અહીંયા પહોંચ્યા હતા. જેમાં મંત્રી જે પ્રદ્યુમન વાજા છે તેઓ અહીંયા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જે પાણીના નિકાલ કરવા માટે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ મદદ લેવામાં આવશે. ઉપરાંત જે 2 IAS ઓફિસર કે જે M થેન્નારસન અને સાથે સાથે બંછાનિધિ પાની સાથે પણ જે પ્રકારની મિટિંગો કરીને આ પાણીનો નિકાલ કરવા માટેની જે તેમના દ્વારા તજવીજ શરૂ કરી દેવામાં આવી છે અને અહીંથી જે કોર્પોરેશનની મદદ લીધા બાદ પણ જે પાણીનો નિકાલ કરવા માટે જે તાત્કાલિક જે અહીંયા મદદ પહોંચાડવામાં આવી છે. અહીંયા જે વોટર ડ્રેનેજ પમ્પિંગ જે સાધનો છે તે પણ અહીંયા હાલમાં જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બિલકુલ આભાર હિમાંશુ, આપ જોડાયા તે બદલ.
માંડલ એપી